નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી સ્કૂલના ઓનલાઈન ક્લાસમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 7 ત્રિકોણ આગળના ચેપ્ટર એટલે કે આગળના લેક્ચરમાં આપણે શરૂઆત કરી હતું. આજે એ જ ચેપ્ટરનું એક્ઝામ્પલ નંબર 2 લઈશું. ઘણાને એવું ન્યૂઝ પણ સાંભળ્યા હશે કે સાહેબ આપણી 21 તારીખથી ચાલુ થવાની છે. હા, ક્યાંક ને ક્યાંક અંશે ચાલુ કરશે, એટલે વધારે સમય હવે આપણે આ મુજબ ભણવાનું નથી. એટલે તમે વિદ્યાર્થી મિત્રો સારી રીતે ભણવાની આદત તો કેળવી જ હશે અને સાથે સાથે તૈયારી કરવાની પણ આદત કેળવી હશે. તો આવી જ તૈયારી કરતા રહેજો, તમારા ભવિષ્યમાં કામ આવશે. અને વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક્ઝામ્પલ 2 શરૂઆત કરી. એક્ઝામ્પલ 2 કહે છે શું? જોજો, L એ રેખાખંડ AB નો લંબ દ્વિભાજક છે. જો બિંદુ P રેખા L પર હોય તો બતાવો કે P એ A થી B નું સમાન અંતરે હોય. L એ રેખાખંડ AB નું લંબ દ્વિભાજક છે. પહેલા સૌપ્રથમ આપણે AB મેળવી દઈએ. AB આવી ગયું. હવે શું? રેખાખંડ AB નો લંબ દ્વિભાજક L. તો લંબ દ્વિભાજક આપણે દોરીએ, જે L છે. દોરાઈ ગયું. L એ રેખાખંડ AB નો લંબ દ્વિભાજક છે. L એ રેખાખંડ AB નો લંબ દ્વિભાજક છે. જો બિંદુ P એ રેખા L પર હોય તો બતાવો કે P એ A અને B થી સમાન અંતરે છે. તો હવે આપણે એવું કરવું છે કે જો બિંદુ P એ રેખા L પર હોય, જો બિંદુ P છે એ રેખા કેના પર હશે? L પર. આ બિંદુ P રેખા L પર હશે તો બતાવવાનું છે કે P એ A અને B થી સમાન અંતરે. આ જે P છે A અને B થી સમાન અંતર, આ બંને અંતરો આપણે સમાન કેવું છે? તમે બીજું જાણો છો વિદ્યાર્થી મિત્રો કે આ AB રેખા છે, એનું લંબ દ્વિભાજક દોર્યો. જો લંબ દ્વિભાજક દોરવામાં આવે તો બંને ખૂણા કેટલાના બનાવે સાહેબ? 90 લંબ દ્વિભાજક હોય એ હંમેશા લંબ હોય. લંબ હોય તો કાટખૂણે છે તે. વિદ્યાર્થી મિત્રો, તો એક લંબ દ્વિભાજક થાય તો સાહેબ બીજો એ પણ કહી શકાય. શું કહેવાય? તો સાહેબ એ રેખા L એ લંબ દ્વિભાજક હોય તો AB નું મધ્ય બિંદુ પણ કહેવાય. હા, એ વાત રાઈટ છે કે રેખા L એ AB નું મધ્ય બિંદુ છે, એ પણ કહી દઈએ. તો શરૂઆત કરીએ કે L એ રેખાખંડ AB નું લંબ દ્વિભાજક છે. જો લંબ દ્વિભાજક હોય તો રેખા L એ AB નું મધ્ય બિંદુ પણ હોય. માનો કે એ અહીંયા આગળ C બિંદુમાં છેદે છે તો આપણે અહીંયા લખી દઈએ કે રેખા L એ AB નું મધ્ય બિંદુ C માં છેદે છે. ઓહો સાહેબ, જો મધ્ય બિંદુ હોય તો આ બંને કેવા હશે? સમાન. હા સાહેબ, મધ્ય બિંદુ હોય એટલે કેવા હોય? સમાન. તો આપણે કેવું હોય તો કહી શકાય શું કે AC બરાબર શું થાય? BC. કેમ? મધ્ય બિંદુ એટલે સરખા ભાગમાં વિભાજન કર્યું. આ ભાગ અને આ ભાગ પણ કેવું થાય? સમાન. તો આપણે કહી શકાય AC બરાબર BC. તો AC બરાબર BC. ઉપર આવો થોડા સાહેબ, આપણને એવું ખૂણો, આપણને એવું ખૂણો. સરસ. આ બા આખું, આ બા એટલે બાખું બા પ્રમેય મુજબ આપણે બંને ત્રિકોણ એકરૂપ કહી શકાય. હા, કહી શકાય. તો ચલો, બાજુ તો આવી ગઈ આપણી. હવે મારે ખૂણો બતાવવું છે તો કેવી રીતના કહી શકું? તો PCA અને PCB આ બંને ખૂણાઓ કેવા આવશે? સમાન આવશે. તો આપણે લખી દઈએ તો PCA બરાબર PCB બરાબર 90. બંને ખૂણાઓ કેવા? સમાન. સાહેબ, બાજુ આવી ગયું, ખૂણો આવ્યો, તો આ બંને ત્રિકોણ માટે આ બાજુ પણ સમાન હોવી જોઈએ. સમાન તો હોય જ ને. તો આપણે લખી દઈએ PC બરાબર PC. રાઈટ છે સાહેબ. અહીંયા આગળ બે ત્રિકોણની તમે વાત કરી. કયા બે ત્રિકોણ? કે PCA અને PCB. તો આપણે લખી દઈએ કે PCA અને PCB માં, રાઈટ, PCA અને PCB માં તો આના ઉપરથી કહી શકાય આ બાજુ સમાન, આ ખૂણો પણ સમાન. આ બંને માટે આ વચ્ચે વાળું PC બરાબર PC પણ સમાન.
રાઈટ? તો આના ઉપરથી કહી શકાય આ શું બન્યો કે બાજુ, આ શું આવ્યું ખૂણો, આ શું આવ્યું બાજુ. એટલે કે બા શરત મુજબ આ બંને ત્રિકોણ કેવા મળે કે એકરૂપ મળે. તો લખી દો તો ત્રિકોણ PC એ એકરૂપ ત્રિકોણ PCB. બંને ત્રિકોણ જો એકરૂપ હોય, રાઈટ, તો એના આપણે એવું ભણ્યા આગળ કે સાહેબ એકરૂપ હોય એના અંદર બાજુઓ સમાન હોય, ખૂણા પણ સમાન હોય, રાઈટ. તો આ બે બાજુ સમાન, તો આ ત્રીજી બાજુ પણ કેવી થાય સમાન. તો આપણે લખી શકાય PA બરાબર PC. જો બે બાજુઓ સમાન તો ત્રીજી બાજુ પણ સમાન મળે. એનો મતલબ PA બરાબર PB થશે. વિદ્યાર્થી મિત્રો, જે આપણે બતાવી છે તો કહી શકાય PA A અને B થી કેવું અંતર છે સમાન. તો માટે લખી શકાય માટે PA A અને B થી સમાન અંતરે છે. વિદ્યાર્થી મિત્રો, સરસ મજાનો આપણે આ સાબિતી વાળો દાખલો અહીંયા આગળ આપણે પૂરું કરીશું અને હવે આપણે નવા દાખલા પર જઈશું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એક પ્રમેય સાબિત કરવાનું છે જે ઘણી વખત પૂછાતો હોય છે પરીક્ષામાં, અને પ્રમેય IMP પણ કહી શકે કે ખૂબ આખું ખૂણો બાજુ ખૂણો. જો એક ત્રિકોણ ના બે ખૂણા અને અંતર્ગત બાજુ અનુક્રમે બીજા ત્રિકોણની અનુરૂપ ખૂણા અને અંતર્ગત બાજુને સમાન હોય તો બે ત્રિકોણો એકરૂપ છે એવું કહી શકાય. તો એક કામ કરી વિદ્યાર્થી મિત્રો, આપણે સૌપ્રથમ બે ત્રિકોણો લઈ લો અને બે ત્રિકોણોના હવે આપણે નામ નિર્દેશન કરી દઈએ તો આપણને વધુ ખ્યાલ આવે કે કરવું શું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આકૃતિ દોરી દીધી. આનું નામ નિર્દેશન કરી દઈએ ABC DEF. નામ નિર્દેશન કરી દીધું. હવે સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે પક્ષ કેવું છે. તમને ખબર છે જે સાહેબ આગળ આપેલું હોય એ આપણું પક્ષ કહેવાય, બાકીનું બધું સાધ્ય કહેવાય. તો અહીંયા શું કીધું? જો એક ત્રિકોણના બે ખૂણા અને અંતર્ગત ખૂણો બીજા ત્રિકોણના અનુરૂપ ખૂણા અને અંતર્ગત ખૂણો સમાન હોય. બે ત્રિકોણો, કયા બે ત્રિકોણો? કે એક ABC અને બીજો DEF. આ બંને ત્રિકોણની વાત કરવી છે. તો આપણે કયા બે ખૂણાની વાત કરી? માનો કે B એને સંગત ખૂણો E અને C ને સંગત F. તો બાજુ કઈ બને કે BC ને F, બંનેને અંતર્ગત બાજુ બને. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા લખીશું કે બે ત્રિકોણ, અહીં બે ત્રિકોણો, એક ABC અને બીજો ત્રિકોણ કયો બને? DEF. DEF માં બે ખૂણા અને અંતર્ગત બાજુ. માનો કે ખૂણો આપણે આ લઈએ તો આને સંગત ખૂણો E અને C ને સંગત ખૂણો F. તો આ બંનેને સંગત અંતર્ગત બાજુ આ બંને બને. તો આપણે લખવું તો લખી શકાય કે ખૂણો B બરાબર ખૂણો કયો? E અને C ને સંગત બાજુ F. તો C બરાબર ખૂણો F તથા હવે બે ખૂણાને સંગત અંતર્ગત બાજુ એટલે અંદરની બાજુ કઈ બને? તો આપણે કહી શકાય BC બરાબર EF. તો BC બરાબર EF, રાઈટ. હવે આપણે વિદ્યાર્થી મિત્રો સાધ્યની વાત કરવી છે. સાધ્ય એટલે કે સાબિત કરવાનું છે. એટલે શું સાબિત કરવું છે? કે આ બે ત્રિકોણો એકરૂપ છે. એકરૂપનો મતલબ બંને કેવા છે? સમાન. તો આપણે અહીંયા લખી દઈશું કે ત્રિકોણ ABC ત્રિકોણ એકરૂપ DEF, રાઈટ વિદ્યાર્થી મિત્રો. આપણું પક્ષ અને સાધ્ય આવ્યો, પરંતુ આના અંદર આપણે હકીકતમાં ત્રણ વિકલ્પ પર કામ કરવાનું છે. શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો, હું તમને પ્રથમ વિકલ્પની માહિતી આપું, પછી આપણે બીજાની આપશું, ત્રીજું તો બીજાને એક જ જે એક કહી શકાય આના જેવું કરીને લખી શકો. તો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે વિકલ્પ નંબર 1, રાઈટ. તો અહીંયા આપણે કહી શકાય, અહીંયા આપણે ત્રણ વિકલ્પો ઉપર કામ કરવું છે. તો આપણે કહી શકાય આ બે ત્રિકોણની એકરૂપતા
આપણે સાબિત કરવા માટે ત્રણ વિકલ્પો ઉદ્ભવશે. પહેલો તો લખીએ, આ ત્રિકોણ ની સાબિતી માટે ત્રણ વિકલ્પ ઉદ્ભવે છે. સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે વિકલ્પ નંબર 1 લઈશું. વિકલ્પ 1 શું કહે છે પહેલા એ સમજવાનું છે તો તમને વધારે ખ્યાલ આવશે. પહેલું તો આપણે લેવાનું કે આ AB બાજુ અને DE બાજુ સમાન. બીજા વિકલ્પમાં કહેવાનું સાહેબ AB મોટો અને DE નાનો. પછી ત્રીજા વિકલ્પમાં કહેવાનું AB નાનો DE મોટો. આવા ત્રણ પાર્ટમાં વિભાજન આપણે કરીશું. આના અંદર સૌ પ્રથમ પહેલું લઈશું AB બરાબર DE. તો આપણે કહીશું ધારો કે AB બરાબર DE. વિકલ્પ નંબર 1 ની હવે આપણે ચર્ચા કરીએ. વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો અહીંયા આગળ આપણે બે ત્રિકોણ આપ્યા છે. એક ત્રિકોણ ABC ને બીજો ત્રિકોણ DEF. તો આપણે લખીએ કે ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF માં હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ એક પ્રમેય ભણ્યા બાખુબા શરત મુજબ આને સાબિત કરી દઈએ તો ખૂબાખૂ આવી જશે, રાઈટ. તો આપણને યાદ પણ હશે તમને વિદ્યાર્થી મિત્રો. માનો કે આ બાજુ લો તો એને સંગત બાજુ આ થશે. આ ખૂણો લો તો આને સંગત ખૂણો આ થશે. હવે આ બાજુ લઈએ તો આને સંગત આ બાજુ થાય. અને બાખુબા પ્રમેય મુજબ આ બંને ત્રિકોણ કેવા કે એકરૂપ. વાહ વાહ સાહેબ જોરદાર. ચલો તો એ સાબિત કરી દઈએ. તો આપણે લખીશું કે AB ને સંગત DE. તો લખી શકાય AB બરાબર DE. હવે આપણે બતાવવું છે ખૂણો. B ને સંગત ખૂણો કયો આવશે E. તો આપણે લખી દઈએ ખૂણા B બરાબર ખૂણો E. હવે સાહેબ બાખું. હવે બાકી રહ્યો બાજુ. તો BC બરાબર EF. BC બરાબર EF. તો આપણે કહી શકાય આ બાજુ આ ખૂણો આ બની ગયો બાજુ. તો આપણે કહી શકાય કે બાખુબા પ્રમેય મુજબ આ બંને કેવું થશે એકરૂપ. તો લખી દઈએ કે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ DEF બાખુબા શરત મુજબ પૂર્વધારણા મુજબ. વિદ્યાર્થી મિત્રો આપણો સરસ મજાનો એક વિકલ્પ પૂરો કર્યો. હવે આપણે એક બીજા વિકલ્પ પર જઈએ અને એને અનુરૂપ માહિતી લઈએ. હવે વિકલ્પ નંબર 2. વિકલ્પ 2 માં આપણે AB ને મોટો કહીએ અને DE ને શું કહી દઈએ નાનો. તો ધારો કે AB greater than BE છે કહી દીધો. હવે તમને ખબર પડે આના પરથી આપણે કહેવાય કે સાહેબ આ AB છે. AB પર આપણે એક બિંદુ P લઈએ કે જેથી આપણે AB પર એક કામ કરીએ બિંદુ P લઈએ. લેવાઈ ગયું? હા સાહેબ લેવાઈ ગયું. તો એક આપણે P બિંદુ લીધો તો એક કામ કરીએ અને જોડી પણ દઈએ C સાથે. જોડાઈ ગયું? જોડાઈ ગયું. હવે આપણે કહી શકાય કે AB પર બિંદુ P લઈએ કે જેથી PB બરાબર DE થાય. અને ત્રિકોણ PBC અને આ ત્રિકોણ DEF નો વિચાર કરીએ. તો આપણે અહીંયા લખીશું કે AB પર બિંદુ P લઈએ કે જેથી શું થવું જોઈએ કે આ ત્રિકોણ અને આ ત્રિકોણ એટલે કે PB બરાબર શું થવું જોઈએ DE. PB બરાબર DE. અને હવે આપણે PBC અને DEF નો વિચાર કરીએ એટલે કે ત્રિકોણ PBC અને ત્રિકોણ DEF માં. હવે વિદ્યાર્થી મિત્રો આના ઉપરથી આપણને ખ્યાલ આવે કે સાહેબ આ PB લીધો તો આને સંગત આ બાજુ કેવી થાય સમાન થાય. તો લખી દો PB બરાબર DE. તો આપણે લખીએ PB બરાબર DE. હા સાહેબ બાજુ તો થઈ. એને સંગત આ ખૂણો ખૂ થાય તો આને સંગત આ પણ ખૂણો ખૂ થાય. તો DB બરાબર E.
તો આપણે લખી શકાય ખૂણો B બરાબર ખૂણો E. તો આને કહેવાય બાજુ, આને કહેવાય ખૂણો. આને સંગત બીજી બાજુ BC બરાબર EF. તો લખી દઈએ BC બરાબર EF. આ પણ શું બની ગઈ બાજુ. એટલે બાખુબા પ્રમેય અનુસાર આ બંને ત્રિકોણ કેવા કે એકરૂપ. તો આપણે લખી શકાય કે બાખુબા શરત મુજબ, એટલે કે બાખુબા પૂર્વધારણા મુજબ આ બંને ત્રિકોણ એકરૂપ, એટલે કે PBC એકરૂપ ત્રિકોણ DEF. રાઈટ વિદ્યાર્થી મિત્રો, હવે આ બંને એકરૂપ છે પણ મારે તો આખે આખું એકરૂપ કેવું છે, કેવું હતું કેવી રીતે કહેવાય તો ધ્યાનમાં રાખજો કે PCB આ ત્રિકોણને સંગત આ ખૂણો અને આને સંગત આ ખૂણો કેવો થાય સમાન. તો આપણે કહી શકાય કે PCB બરાબર ખૂણો BFE. એવી જ રીતે જો માનો કે આખો ખૂણો લો તો આને સંગત આ ખૂણો તો સમાન જ છે, તો ACB બરાબર DFE પણ કહી શકાય. તો ACB બરાબર DFE. રાઈટ, જો આ બંને ખૂણા આના ઉપરથી કહી શકાય કે સાહેબ આ ACB અને PCB તો કેવા થયા સમાન, કેમ કે આ બંને કેવા છે સમાન. તો માટે ACB બરાબર PCB આ બંને કેવા આવી ગયા સમાન. જો આ બંને સમાન હોય તો BA અને ED પણ કેવા થાય સમાન. તો માટે BA બરાબર ED. એના ઉપરથી કહી શકાય કે આ બંને ત્રિકોણ પણ કેવા થાય સાહેબ એકરૂપ થાય. માટે લખી શકાય તો આપણે કહીએ ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ DEF. સરસ મજાનો વિદ્યાર્થી મિત્રો આપણો બીજો વિકલ્પ પણ પૂરો કરી દીધો. હવે આપણે ત્રીજા વિકલ્પની ચર્ચા કરીએ, જેના અંદર ત્રીજો વિકલ્પ કહીશું વિકલ્પ નંબર 3. એના અંદર હવે ખાલી ને ખાલી નિશાની બદલવાની છે. જે આપણે AB ગ્રેટર ધેન DE કર્યું એની જગ્યાએ લેસ ધેન કરી દો. AB લેસ ધેન DE. રાઈટ છે. અને આપણે અહીંયા આગળ એક બિંદુ M લેવાનું છે. આ વખતે કયો બિંદુ લેવાનું? M, જે આને છેદે. તો આપણે અહીંયા સેમ આવું પણ લઈ દઈએ કે શું લખીએ કે ED પર બિંદુ D લઈએ કે જેથી ME બરાબર AB થાય. ME બરાબર AB થાય. રાઈટ, તો એના પરથી પણ કહી શકાય કે તેવી જ રીતે વિકલ્પ 2 મુજબ આ બંને ત્રિકોણ કેવા થાય એકરૂપ. બાકીનું બધું સમાન કરવું છે. તો આપણે લખવાનું તેવી જ રીતે વિકલ્પ નંબર 2 મુજબ આ બંને ત્રિકોણ એકરૂપ. તો લખી શકાય ABC એકરૂપ ત્રિકોણ DEF. આ બંને આપણે એકરૂપ કરી દીધા. વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો આપણે આ પ્રમેય લખી દીધો. હવે આ પ્રમેય પૂરો થાય એટલે તમે પુશ કરી દો અને આખો પ્રમેય બેઠે બેઠું લખી કાઢો અને પછી સાથે સાથે આ પ્રમેયને તૈયાર કરી દો. તો આજનું આજ આપણું કામ પૂરું થઈ જાય, જેથી આપણે ભવિષ્યમાં તકલીફ ન નડે, ટેસ્ટના અંદર સારી રીતે લખી શકાય અને પરીક્ષામાં તો વધારે પરફોર્મન્સ સારું બતાવાય. જેથી આ રીતે બેટા તૈયારી કરજો તો સારામાં સારા માર્ક્સ મેળવશું અને આ પ્રમેય અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે પૂરું કરીશું. અને સાથે સાથે વિદ્યાર્થી મિત્રો આપણે આ લેક્ચર પણ આપણે અહીંયા પૂરું કરીશું. આવતા લેક્ચરમાં ફરી મળીશું. થેન્ક યુ.